Painted Painless Learning. વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય હિન્દ જય હિન્દ. બધા વિદ્યાર્થી મિત્રો એકવાર યુટ્યુબ લાઈવની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધા લોકો એકવાર જોડાઈ જાઓ બેટા. આજે એક સરસ મજાનું ચેપ્ટર છે, 18મું ચેપ્ટર વન્ય જીવન. વન્ય જીવન એટલે શું? પહેલા તો એક લખો. પહેલી કાલે વાત કરી વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ જીવન. તમને ખબર છે જંગલો હોય, જંગલ. પૃથ્વી ઉપર એક સમયે જંગલો બહુ હતા. માનવ વસ્તી ઓછી હતી, જંગલો વધારે હતા. આજે ઉલટું થઈ ગયું. માનવ વસ્તી દિન પ્રતિદિન વધતી ગઈ અને જંગલો છે એનો વિનાશ થતો ગયો, જંગલોનો નાશ થતો ગયો. આજે જંગલો છે એના ઉપર વિનાશ તોળાઈ રહ્યું છે. આજે જંગલોની સંખ્યા દિન પ્રતિદિન ઘટતી જાય છે. હવે સ્વાભાવિક છે કે ભાઈ જંગલોની સંખ્યા દિન પ્રતિદિન ઘટશે તો જંગલોની અંદર જે વસવાટ કરનારા વન્યજીવો હોય છે, જંગલોની અંદર વસવાટ કરનારી વનસ્પતિઓ છે, વનસ્પતિઓ છે, આ બધાની સંખ્યા ઘટવાની. એને રિલેટેડ આખું ચેપ્ટર છે. તો જુઓ, જૈવ વિવિધતા એટલે શું? તો કે ભાઈ જંગલમાં જોવા મળતી વિવિધતા. બધા લોકોનું ધ્યાન અહીંયા હોવું જોઈએ બેટા કે ભાઈ જૈવ વિવિધતા એટલે શું? તો કે ભાઈ જંગલમાં જોવા મળતી વિવિધતા. જંગલમાં જોવા મળતી વિવિધતા. જંગલમાં જોવા મળતી શું કહેવાય બેટા? વિવિધતા. આને જૈવ વિવિધતા કહેવાય. તો બેટા જંગલોની અંદર કઈ કઈ બાબતની વિવિધતા જોવા મળે સમજાવી દઉં. કઈ બાબતની વિવિધતા જોવા મળે? તો એક તો વનસ્પતિની પ્રજાતિઓ. જંગલની અંદર ઘણા બધા પ્રકારની વનસ્પતિઓ હોય, બરાબર. એવી જ રીતે પ્રાણીઓની પ્રજાતિ પણ વિવિધતા જોવા મળે. પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો યાદ રાખજો કે પૃથ્વી ઉપર જૈવ વિવિધતા જોવા મળે. આ જૈવ વિવિધતા વનસ્પતિ, પ્રાણીઓ, એની અંદર અલગ અલગ વિવિધતા જોવા મળે છે. આ વાત કરી. આગળ જોઈએ, જંગલો છે એ જંગલોનું આપણા જીવનમાં શું મહત્વ છે? તો કે ભાઈ જંગલો છે એ પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાય. જંગલોને શું ઓળખાય? પૃથ્વીના ફેફસા. શા માટે પરીક્ષામાં પૂછાય બેટા? જંગલોને શું કરાય? પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. જંગલોને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં. બધાયનું કોન્સન્ટ્રેશન અહીંયા, બધાયનું ધ્યાન અહીંયા, બધાયની એકાગ્રતા અહીંયા. જંગલોને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે. શા માટે જંગલોને પૃથ્વીના ફેફસા તરીકે ઓળખવામાં આવે છે? તો એનું કારણ એટલું, એનું રીઝન એટલું કે ભાઈ જંગલો છે એ વરસાદ લાવવા માટે અગત્યનો ભાગ ભજવે છે. જ્યાં જંગલો વધારે હશે, જ્યાં વૃક્ષો વધારે હશે, ત્યાં વરસાદ ડેફિનેટલી વધારે પડશે પડશે પડશે. જ્યાં જંગલનું પ્રમાણ વધારે હશે ત્યાં વરસાદ વધારે થવાનો જ છે, બરાબર છે. તો જંગલોને પૃથ્વીના ફેફસામાં પહેલું કારણ લખવાનું. વરસાદ લાવવા માટે જંગલોનું કામ બહુ જરૂરી છે. એના પછી વાતાવરણને શુદ્ધ રાખે. તમને ખબર છે કે ભાઈ આપણું બધાનું જીવન શહેરીકરણ તરફ આગળ વધ્યું. લોકો શહેરના ધુમાડામાં, વાહનોના ઘોંઘાટમાં ઘણીવાર પરેશાન થઈ જાય, કંટાળી જાય, ત્રાસી જઈએ. ત્યારે આપણે કોઈ શાંત જગ્યાએ, કોઈ રમણીય જગ્યાએ, કોઈ જંગલોની અંદર ફરવા જતા હોઈએ છીએ, બરોબર છે. ટૂર કરવા જતા હોઈએ છીએ. સાપુતારા છે, ગીરના જંગલો છે, બરોબર છે, પંચમહાલના જંગલો છે. આમાં વનરાજીની અંદર જતા હોઈએ છીએ. શા માટે? કારણ કે ત્યાંનું વાતાવરણ કેવું હોય? શુદ્ધ હોય. ત્યાંનું વાતાવરણ કેવું હોય? રમણીય હોય. ત્યાંનું વાતાવરણ કેવું હોય? મનને શાંતિ આપે એવું. કેવું હોય બેટા? મનને શાંતિ આપે એવું. તો યાદ રાખજો, વરસાદ લાવવા માટે, વાતાવરણને શુદ્ધ કરવા માટે. એના પછીનું ત્રીજું
ત્રીજો પોઈન્ટ વૈશ્વિક તાપમાન. તમને ખબર છે વાતાવરણનું તાપમાન જાળવી રાખવા માટે આજે તમને ખબર છે જંગલોનું વિનાશ થવા માંડ્યા છે, જંગલો કપાવા માંડ્યા છે. આના કારણે ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. જંગલો કપાય છે, ગરમીનું પ્રમાણ વધે છે. જંગલો કપાય છે, તાપમાન વધે છે. તાપમાન વધે છે, આના કારણે એક વૈશ્વિક સમસ્યા આજે વિશ્વ આખામાં વ્યાપી રહી છે, ઉદ્ભવી રહી છે. અને એ વૈશ્વિક સમસ્યા એટલે કઈ? ગ્લોબલ વોર્મિંગ. કઈ બેટા? ગ્લોબલ વોર્મિંગ. આ ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે ભાઈ વૈશ્વિક તાપમાનમાં વધારો. આખા વિશ્વનું તાપમાન વધે છે. સાહેબ, આ વિશ્વનું તાપમાનને ઘટાડવું હોય, વિશ્વના તાપમાનને માપમાં રાખવું હોય તો જંગલોનું નિર્માણ આપણે સૌએ કરવું પડશે. આપણે સૌએ વૃક્ષો વાવવા પડશે. આપણે વૃક્ષોને ખાલી વાવવા પૂરતા વાવવાના નથી, એની કાળજી લેવી પડશે, એને પાણી પાવું પડશે, એની દેખરેખ કરવી પડશે. બરોબર છે? તો યાદ રાખજો, વરસાદ લાવવા, વાતાવરણને શુદ્ધ કરવા, વૈશ્વિક તાપમાન જાળવવા માટે અને પ્રાણવાયુ. તમને બધાને ખબર છે સજીવોનો પ્રાણવાયુ છે ઓક્સિજન. ઓક્સિજન વિના મારું ને તમારું જીવન શક્ય નથી. તો આ પ્રાણવાયુ આપણને આપે છે વૃક્ષો. તો વૃક્ષોનું જીવનમાં ખૂબ મહત્વ છે, જંગલોનું જીવનમાં ખૂબ મહત્વ છે. એ મારે, તમારે અને આપણે સૌને આ સમજવું પડશે. જ્યારે નહીં સમજીએ તો આવનારા સમયની અંદર આપણને કુદરત સમજાવશે. આપણું જીવન જોખમાં છે, આપણા જીવવા માટે આપણા પ્રશ્નો ઊભા થશે. બરોબર છે બેટા? તો યાદ રાખજો બધા, ગુજરાતની અંદર તમામ શહેરો ગ્રીન સિટી જેવા બને. બરોબર છે? આખું ભારત હરિયાળું બને. આવા પ્રયત્નો મારે, તમારે, આપણે બધાએ, બરોબર, બધાએ હાથ સાથે હાથ મિલાવીને આ પ્રયત્ન કરવા પડશે. તો મારા તમામ વિદ્યાર્થી મિત્રો જેમને યુટ્યુબના માધ્યમથી જોવે છે એ મને એકવાર એ પ્રોમિસ આપીએ કે આપણી આજુબાજુ જે કાંઈ પણ વૃક્ષો છે વાવીએ નહીં તો કાંઈ નહીં બેટા, પણ જે છે એને નુકસાન નહીં પહોંચાડીએ, પર્યાવરણનું ધ્યાન રાખશું, કચરો જ્યાં ત્યાં નહીં પોગાડીએ. આવી બધી મને કસમ આપો. હાલો બેટા, બધા લોકો એકવાર જય હિન્દ કરીને જે લખશે એટલે હું સમજી જઈશ કે બધા લોકો મારી વાતને માનશે. ત્યાં ત્યાં કચરો નથી ફેંકવાનો, આપણું વાતાવરણને આપણે જાળવવાનું છે, વૃક્ષોને જતન કરવાનું છે, વૃક્ષોનું રક્ષણ કરવાનું છે. આ બધું કામ તમે કરશો કે નહીં? વિદ્યાર્થી તરીકે, એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણે કરવાનું છે, હા કે ના? હાલો આગળ. જંગલની અંદર વસવાટ કરતા જીવોને વન્ય જીવો કહેવામાં આવે છે. આજનું ચેપ્ટર છે વન્ય જીવો. આગળ જોઈએ. હવે જુઓ, આમાંથી એક પ્રશ્ન આ પૂછાય છે, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ બેટા, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં, જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલો? વિશ્વમાં ભારતનો ક્રમ કેટલો બેટા? 6થો ક્રમ. કેટલો છે? 6થો ક્રમ. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ કેટલો બેટા? 6થો. જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનો ક્રમ 6થો છે. આગળ જોઈએ, ઝડપથી આગળ વધવું છે. આ કાંઈ કામનું નથી, તમારે જે કામનું છે એ જ હું ભણાવવાનો છું તમને. જુઓ, સરસ મજાનું મેં હમણાં જ ભણાવ્યું હતું, તમારી આગળ ઓલરેડી આખું પેજ છે. બધા લોકો આનો સ્ક્રીનશોટ પાડી લો. યુટ્યુબ ઉપર જે વિદ્યાર્થી મને જોવે છે, યુટ્યુબ ઉપર જે વિદ્યાર્થી મારી સાથે જોડાયેલા છે, એ તમામ વિદ્યાર્થીઓને ખબર છે કે સાહેબે જે બોર્ડ વર્ક કરેલું હોય આપણા માટે કામનું હોય તો જ કર્યું હોય. સાહેબે જે કંઈ પણ લખાણ લખેલું હોય આપણને કામનું હોય તો જ લખ્યું હોય. પરીક્ષામાં પૂછાતું હોય તો જ સાહેબ એટલું જોર જોરથી બોલતા હોય, સમજાવતા હોય, ભણાવતા હોય, યુટ્યુબ ઉપર લાઈવ આવતા હોય. તો બધા લોકો એકવાર સ્ક્રીનશોટ લઈ લો બેટા, ઝડપથી સ્ક્રીનશોટ લ્યો. ત્યાં લગન હું એકવાર સાઈડમાં રહી જાઉં છું. આનો સ્ક્રીનશોટ લઈ લો બેટા. જુઓ, સમજાવું તમને, પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો પછી તમને સમજાવું. એકવાર સ્ક્રીનશોટ લઈ લો પછી તમને બધી વસ્તુને વ્યવસ્થિત રીતે સમજાવી દઉં એટલે તમને બીજી વાર રિવિઝન થશે. એપ્લિકેશન વાળા જે વિદ્યાર્થીઓ છે એને બીજી વાર રિવિઝન થશે. હાલો અહીંયા ધ્યાન આપો. હવે મને તમને ભણાવું છું, યાદ રાખો. પહેલી વસ્તુ, જે તે પ્રદેશનું ભૂપૃષ્ઠ બદલાય. શું કીધું? ભૂપૃષ્ઠ એટલે શું? ભૂ એટલે જમીન અને પૃષ્ઠ એટલે એની ઉપરનો ભાગ. ભૂ એટલે જમીન, પૃષ્ઠ એટલે એની ઉપરનો ભાગ. તમે હાલતા હાલતા જાઓ તો કોઈક જગ્યાએ નદીઓ જોવા મળે,
કોઈક જગ્યાએ સરોવર જોવા મળે, કોઈક જગ્યાએ મહાસાગરો જોવા મળે, કોઈક જગ્યાએ ડુંગરાળ પ્રદેશો જોવા મળે, કોઈક જગ્યાએ હિમ આચ્છાદિત પ્રદેશો જોવા મળે, કોઈક જગ્યાએ રણ વિસ્તાર જોવા મળે, રણ વિસ્તાર, બરોબર છે, કોઈક જગ્યાએ જંગલો જોવા મળે ને બેટા. તો આ બધા ભૂપૃષ્ઠના પ્રકાર છે. તમને ખબર છે કે ભૂપૃષ્ઠ બદલાય, જમીન વિસ્તાર બદલાય, ભૂપૃષ્ઠ અથવા જગ્યા બદલાય ને તો ત્યાંનું વાતાવરણમાં પરિવર્તન આવે, ત્યાંનું વનસ્પતિઓની પ્રજાતિઓમાં ફેરફાર જોવા મળે, ત્યાં જે પ્રાણીઓ છે એને વસવાટમાં ફેરફાર જોવા મળે, ત્યાં પ્રાણીઓની જાતિઓ પણ બદલાય. અહીંયા ધ્યાન આપો, જુઓ, જે તે પ્રદેશનું, સમજો મારા દીકરાઓ, બહુ જ સરસ મજાનું, જે તે પ્રદેશનું ભૂપૃષ્ઠ બદલાય. શું કીધું બેટા? જે તે પ્રદેશનું ભૂપૃષ્ઠ બદલાય તો શું બદલાય? તો કે ભાઈ વન્યજીવોમાં વિવિધતા જોવા મળે. પહેલો પોઈન્ટ, વન્યજીવોમાં શું જોવા મળે? વિવિધતા જોવા મળે. ત્યારબાદ વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. શું જોવા મળે? વનસ્પતિની અંદર વિવિધતા જોવા મળે. વનસ્પતિ પણ જુદી જુદી હોય. રણ વિસ્તારમાં વનસ્પતિ કેવી હોય? કાંટાળી. વન વિસ્તારમાં રણ વિસ્તારની અંદર વનસ્પતિ કેવી હોય? તો કે ભાઈ એના મૂળિયા ઊંડા હોય. રણ વિસ્તારમાં વનસ્પતિ હોય, એના પાંદડા કેવા હોય? તો એના પાંદડા નાના નાના હોય. કેવી વનસ્પતિ રણ વિસ્તારમાં જોવા મળે? તો કે ભાઈ બોરડી, બાવળ છે, ખીજડો છે, આવી વનસ્પતિ જોવા મળે. ત્યાં છાંયો આપે એવા આંબા, લીમડા, આવી વનસ્પતિ હોય નહીં. જે તે પ્રદેશમાં, દાખલા તરીકે હિમાલયના પ્રદેશમાં જાઓ તો હિમાલયની અંદર જે વનસ્પતિ જોવા મળે કેવી હોય? શંકુ આકારની. નાતાલની અંદર ક્રિસમસ ટ્રી હોય એની જેવા વૃક્ષો જોવા મળે. ઊંચા ઊંચા વૃક્ષો હોય, સીડીદાર વૃક્ષો હોય, ઉપરથી બરફ પડે તો જમીન પર પડી જાય. યાદ આવશે? તો ભૂપૃષ્ઠ બદલાય તો વન્યજીવો પણ ની પ્રજાતિઓમાં, વસવાટમાં પણ ફેર જોવા મળે, વનસ્પતિઓની પ્રજાતિ પણ ફેરફાર જોવા મળે. આ બધું યાદ રાખશો કોણ? હું અને તમે બધાએ યાદ રાખવું પડશે. તો ભૂપૃષ્ઠ બદલાય તો વન્યજીવમાં વિવિધતા જોવા મળે, બરોબર, વનસ્પતિમાં વિવિધતા જોવા મળે. પ્રદેશ બદલાતા, પ્રદેશ બદલાય તો વિવિધતા બદલાય. આપણો બધાનો રહેઠાણ બદલાઈ જાય. ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાવ તો એ લોકોનો પહેરવેશ બદલાય, સંસ્કૃતિ બદલાય, એની બોલી બદલાય, બોલાય છે ને. તો જે તે પ્રદેશ બદલાય તો જૈવ વિવિધતા પણ શું થાય? બદલાય છે. હાલો આગળ વધીએ. તો યાદ રાખજો, ભૂપૃષ્ઠ બદલાય તો વનસ્પતિનું જીવન બદલાય, પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે, જૈવ વિવિધતા જોવા મળે. એ કેવી રીતે ખબર પડે? તો જો અહીંયા મેં આખું લખ્યું છે. પ્રાણીઓની અંદર કેવી રીતે વિવિધતા જોવા મળે, વનસ્પતિની અંદર કેવી રીતે વિવિધતા જોવા મળે, જો અહીંયા લખ્યું છે. અહીંયા ધ્યાન આપો, જો હમણાં તમને સમજાઈ જાય. જુઓ, ગુજરાતના કચ્છ જિલ્લામાં, ગુજરાતનો જિલ્લો છે કચ્છ, એમાં બે રણ આવ્યા છે, મોટું રણ અને નાનું રણ. જો ગુજરાતનો જિલ્લો કચ્છ, એમાં બે રણ આવ્યા છે, મોટું રણ અને નાનું રણ. બેટા, મોટું રણ અને નાનું રણ, મોટું રણ અને નાનું રણ, આ બે રણ વિસ્તાર. મોટા રણની અંદર બેટા કઈ ગયું? કેમ ખોવાઈ ગયું? હાલો, મોટા રણની અંદર સુરખાબ જોવા મળે. સુરખાબ, બરોબર છે, ગુજરાતનું રાજ્ય પક્ષી સુરખાબ જોવા મળે મોટા રણમાં. જ્યારે નાના રણમાં કયું પ્રાણી જોવા મળે? તો કે ભાઈ ઘુડખર. ઘુડખર નામનું પ્રાણી જોવા મળે. પરીક્ષામાં પૂછાય કે કચ્છના મોટા રણમાં કયું જોવા મળે? તો કે ભાઈ સુરખાબ. અને નાના રણમાં શું જોવા મળે? તો કે ભાઈ ઘુડખર. યાદ રાખજો, સ્ક્રીનશોટ પાડી લેજો બેટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ સ્ક્રીનશોટ પાડી લેજો, ભૂલતા નહીં. બીજી વસ્તુ, દક્ષિણ ભારત. તમને ખબર છે ભારતનો નકશો છે તો એમાં દક્ષિણ ભારત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આ દક્ષિણ ભારતની અંદર
એશિયાઈ હાથી જોવા મળે. હાથી ક્યાં જોવા મળે? તો તમારે યાદ રાખવાનું દક્ષિણ ભારતમાં. ક્યાં જોવા મળે? દક્ષિણ ભારતમાં. પછી એક શિંગી ગેંડો, એક શિંગડાવાળો ગેંડો ક્યાં જોવા મળે? તો તમારે કહેવાનું અસમની અંદર બ્રહ્મપુત્રા નદીના કિનારે કાદવ કીચડવાળા ભાગમાં ગેંડો જોવા મળે. ગેંડો બીજે નથી જોવા મળતો. ક્યાં જોવા મળે? અસમમાં બ્રહ્મપુત્રા નદીના કાદવ કીચડવાળા જે ભાગ છે, જે વિસ્તાર છે ત્યાં. જમ્મુ કાશ્મીરની અંદર શું જોવા મળે? તો કે ભાઈ જમ્મુ કાશ્મીરની અંદર કસ્તુરી મૃગ. જમ્મુ કાશ્મીરની અંદર બેટા શું જોવા મળે? તો અહીંયા ધ્યાન આપો, કસ્તુરી મૃગ. જમ્મુ કાશ્મીરની અંદર કસ્તુરી મૃગ અને જંગલી બકરી. જંગલી બકરી અને કસ્તુરી મૃગ ક્યાં જોવા મળે? જમ્મુ કાશ્મીરની અંદર. મધ્ય ભારત અને પશ્ચિમ ભારત, બરોબર, પશ્ચિમ બંગાળ ત્યાં વાઘ જોવા મળે. વાઘ ક્યાં જોવા મળે? ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ. મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં. ગુજરાતની અંદર સિંહ જોવા મળે. એશિયાટિક લાયન. આ એશિયાટિક લાયન બીજે ક્યાંય જોવા મળતા નથી, માત્ર ને માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે દીકરાઓ. માત્ર ને માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. તો આ બધી વસ્તુ તમારે પાકી કરવી પડે. કોને કરવાની? તમારે પાકી કરવાની. સ્ક્રીનશોટ લઈ લો મારા દીકરાઓ. હાલો બધા લોકો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. સર મારે કાલે પેપર છે. હા ભાઈ, વાત હતી. આ વાત કરી નાખી છે, આગળ જોઈએ. હાલો, સૌથી મહત્વનું આ પેજ. આ પેજ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. બધા લોકો એકવાર સ્ક્રીનશોટ પાડી લો. આમાંથી ઘણા પ્રશ્ન પરીક્ષામાં પૂછાશે, આવડવા જોઈએ. ઘણા પ્રશ્ન પૂછાય. જુઓ, આટલું જાણવું ગમશે. કેવું જાણવું ગમશે? હાલો જોઈએ કેવું જાણવું ગમશે. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી. ભારતનું સૌથી મોટું પક્ષી કયું? તો કે ભાઈ સારસ. ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી કયું? સારસ. તમને એ પણ પ્રશ્ન પૂછાય, ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી. પક્ષીની વાત છે ભાઈ, પ્રાણીની નહીં, પક્ષીની. પ્રાણી પક્ષી પૂછાય તો કયું આવશે? ફૂલ સૂંઘણો. કેવું? ફૂલ સૂંઘણો. મોટું પક્ષી તો કે ભાઈ સારસ. નાનું પક્ષી તો કે ભાઈ ફૂલ સૂંઘણો. અને વજનદાર પક્ષી, ભારતમાં જોવા મળતું સૌથી વજનદાર, વજનમાં વધારે હોય એવું પક્ષી. સ્વાભાવિક છે બેટા, જે પક્ષીનો વજન વધારે હોય એ બહુ ઊંચાઈ ઉપર ઉડી શકે નહીં, માંડ માંડ ઉડી શકે. કેવી રીતે ઉડી શકે? માંડ માંડ ઉડી શકે. વજનદાર પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, રાજસ્થાનનું રાજ્ય પક્ષી. કયું પક્ષી? ઘોરાડ. કયું? ઘોરાડ. કયું? ઘોરાડ. સૌથી મોટું પક્ષી સારસ. સૌથી નાનું પક્ષી ફૂલ સૂંઘણો. સૌથી વજનદાર પક્ષી ઘોરાડ. ભારતનું વજનદાર પક્ષી. માંડ માંડ ઉડી શકે. અને સાહેબ માંડ માંડ ઉડી શકે ને તો એનો શિકાર વધારે થાય. ઝડપથી શિકારીઓના હાથમાં આવી જાય તો શિકાર વધુ થાય. ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના નામે ઓળખાય. માંડ માંડ ઉડી શકતું પક્ષી રાજસ્થાનનું રાજ્ય પક્ષી. રાજસ્થાનનું રાજ્ય પક્ષી. આગળ, ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડવિંગ, સૌથી મોટું પતંગિયું. બર્ડવિંગ સૌથી મોટું. અને સિરસ જેવેલ નામનું પતંગિયું સૌથી નાનું. સૌથી નાનું. એ ઉપરાંત મોસ્ટ આઈએમપી દીકરાઓ, ગુજરાતમાં કચ્છની અંદર મોસ્ટ આઈએમપી, ગુજરાતમાં કચ્છની અંદર નાનું રણ હોય તો નાના રણમાં ઘુડખર, મોટા રણમાં સુરખાબ. નાના રણમાં ઘુડખર, મોટા રણમાં સુરખાબ. નાના નરમાં ઘુડખર, મોટા રણમાં સુરખાબ. યાદ રાખી લેજો. યાદ રાખી લેજો દીકરાઓ, પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. બરોબર છે? મહેનત કરવાની, મહેનતથી ગભરાવાનું નહીં. બરોબર? આગળ તો આ યાદ રાખજો. બે મહત્વના ટોપિક, બે મહત્વના આઈએમપી પ્રશ્ન. ડુગાંગ. આ ડુગાંગ એટલે શું? તો કે ભાઈ સમુદ્રી ગાય. ડુગાંગને શું કહેવાય? સમુદ્રી ગાય. અને બાયસન એ જંગલી ભેંસ. જંગલી ભેંસ ને બાયસન કહેવાય. તો ઝડપથી બેટા આ યાદ રાખી લેજો. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાય. હાલો ઝડપથી આગળ વધીએ. આગળ જોવા મળે. આગળ પછી અગત્યનું જે કાંઈ પણ આવતું જાય એને આપણે લેતા જઈએ છીએ. ઝડપથી. હા, આ અભયારણ્યો પૂછાય બેટા. આ અભયારણ્યો મોસ્ટ આઈએમપી. જો અહીંયા લખી દઉં છું મોસ્ટ આઈએમપી. આ કોષ્ટક કરવાનું. મોસ્ટ આઈએમપી.
આ બધા પાકું કરી લેજો, આ બધા પાકું કરી લેજો મારા દીકરાઓ. ઝડપથી આપણે આગળ વધવું છે. હજી એક ચેપ્ટરના આઈએમપી પ્રશ્ન દઉં ઝડપથી. કાઝીરંગા, આ કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું છે? અસમ. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવ્યું છે? અસમ. આ અ ઉપરથી યાદ રાખો, એક શિંગી ગેંડા માટે જાણીતું. એક શિંગી ગેંડા માટે જાણીતું. કાઝીરંગા, અસમ, અહીંયા પણ અ, અહીંયા પણ અ, અહીંયા પણ અ. બરોબર. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અસમ, અ ઉપરથી એક શિંગી ગેંડા માટે જાણીતું. થર, થરનું રણ ક્યાં આવેલું છે? રાજસ્થાનમાં. થર, આ થરનું રણ ક્યાં આવ્યું છે? રાજસ્થાન. આટલું જ યાદ રાખવાનું. ગુજરાતમાં કયા રણ આવેલા છે? તો ગુજરાતની અંદર બે રણ આવેલા છે, કચ્છનું રાણું રણ અને મોટું રણ. ગુજરાતમાં બે રણ આવેલા છે, કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ. કચ્છનું મોટું રણ, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ. કાન્હા, આ કાન્હા ક્યાં છે? કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશ. કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? મધ્યપ્રદેશ. અને મધ્યપ્રદેશમાં શું વધારે જોવા મળે? વાઘ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીરની અંદર. યાદ રાખી લેજો બેટા, આ બધી વસ્તુ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી. આગળ જોઈએ. વેળાવદર, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં છે? તો કે ભાઈ ગુજરાતમાં. ગુજરાતમાં. કેવલાદેવ તો કે ભાઈ રાજસ્થાન. બાંદીપુરા કર્ણાટક. ડચીગ્રામ જમ્મુ કાશ્મીર. કોર્બેટ ઉત્તરાખંડ. મોસ્ટ આઈએમપી પાકા કરી લેજો. મોસ્ટ આઈએમપી છે બેટા. આગળ જોઈએ. તમને જો નકશાની અંદર દેખાડવાના કે તો આ રીતે તમારે નકશામાં દર્શાવી દેવાનું, એ હું તમને કહીશ. આગળ વન્યજીવો માટે જોખમ શું છે? તો ભાઈ તમને ખબર છે વન્યજીવો માટે જોખમ શિકાર પ્રવૃત્તિ. આજે તમને ખબર છે કે ભાઈ જુઓ, આટલું જાણવું ગમશે. ઘર આંગણે જોવા મળતી ચકલીઓ છે. આજે ચકલીઓ સંખ્યા વધતી નથી, ઘટી ગઈ. ગુજરાત સિંહનું રાજ્ય પ્રાણી અને સુરખાબ રાજ્ય પક્ષી છે. મોસ્ટ આઈએમપી યાદ રાખવાનું. ગુજરાતનું રાજ્ય પ્રાણી, અહીંયા ધ્યાન આપો, ભારતનું, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી. રાષ્ટ્રીય પ્રાણી આપણને આવડવું જોઈએ. હાલો ઝડપથી. ભારતનું, ભારતનું રાષ્ટ્રીય પક્ષી. રાષ્ટ્રીય પક્ષી. પછી ગુજરાતનું, ગુજરાતનું રાજ્ય પ્રાણી અને ગુજરાતનું રાજ્ય પક્ષી. હાલો, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે? સિંહ. પણ કેવો? એશિયાટિક. ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે? તો કે ભાઈ સુરખાબ. યાદ રાખી લેજો, આવડવું જોઈએ. એશિયાઈ સિંહ ગુજરાતની અંદર જુઓ કઈ કઈ વસ્તુ જોવા મળે? એશિયાઈ સિંહ, ઘુડખર અને પટ્ટી ગરોળી જેવા પ્રાણીઓ માત્ર ને માત્ર ગુજરાતમાં જોવા મળે છે. જંગલી બાયસન, હાથી, ચિત્તો, ભારતીય ખિસકોલી ગુજરાતમાં લુપ્ત થઈ ગયા છે, ગુજરાતમાં જોવા મળતા નથી. જંગલી ભેંસ, ભારતીય બાયસન, હાથી, ચિત્તો, મોટી ખિસકોલી આ બધું ગુજરાતમાં જોવા મળતું નથી. ગુજરાતમાં જોવા મળતું નથી. કચ્છ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય. પોરબંદર ગુજરાતનું સૌથી નાનું. પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો. ગુજરાતનું, ગુજરાતનું સૌથી મોટું અભયારણ્ય, સૌથી મોટું અભયારણ્ય કચ્છ. કચ્છની અંદર આવેલું સુરખાબનગર અભયારણ્ય. અને ગુજરાતનું સૌથી નાનું, ગુજરાતનું સૌથી નાનું અભયારણ્ય ક્યાં આવેલું છે? પોરબંદર. કેવો બંદર? પોરબંદર. યાદ રાખવાનું, યાદ રાખવાનું. હાલો ઝડપથી, ઝડપથી આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધવું ઝડપથી.
કામની વસ્તુ જ ભણવાની છે. જંગલોનું રક્ષણ કેવી રીતે કરવું, જો ભાઈ આ બધાએ તમારી રીતે પ્રશ્ન લખવાનો છે. જંગલોનું રક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ, બધા લોકો એકવાર કોમેન્ટમાં લખો. જંગલોનું રક્ષણ બધા એક એક પોઈન્ટ લખો. હાલો, જંગલોને બચાવવા હોય તો આપણે બધાએ શું કરવું જોઈએ, તમારા શબ્દમાં લખવાનું હોય. ગોખવાનું હોય નહીં. આ ટોપિક ગોખવાનો હોય નહીં. ગોખવાનો હોય નહીં. ગોખવાનો હોય નહીં. આને ગોખાય નહીં. બરાબર, આવી વસ્તુ ન ગોખવાની હોય. આપણા મગજથી વિચારીને લખવાનું હોય. જંગલોને રક્ષણ કરવું હોય તો આપણે શું કરવું જોઈએ, તો કે ભાઈ જંગલોની અંદર વૃક્ષો વાવવા જોઈએ. વન્યજીવોની સાર સંભાળ લેવી જોઈએ. બરોબર છે. જંગલોની અંદર જ્યારે ફરવા જઈએ તો વન્યજીવોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. બરોબર છે. લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ. લોકોને અવેર કરવા જોઈએ. ટેક્સ શાળા કોલેજોની અંદર સેમિનાર રાખવા જોઈએ. વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. આવું બધું લખવાનું તમારા શબ્દોમાં. વેરી ગુડ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ખૂબ સરસ. હાલો આગળ વધીએ બેટા, ઝડપથી આગળ વધીએ, મજા આવશે. એના પછી આગળ જોઈએ, વન્યજીવના રક્ષણ માટે શું કરવાનું હોય. વાઘ પરિયોજના બેટા યાદ રાખજો. જો જંગલોની અંદર તમને ખબર છે, ભારતની અંદર અહીંયા ધ્યાન આપજો, વન્યજીવોના રક્ષણ માટે કોઈક ક્ષેત્ર નક્કી કરવામાં આવે. વન્યજીવોના રક્ષણ, સંવર્ધન અને જતન માટે સરકાર દ્વારા જે ક્ષેત્ર, સરકાર દ્વારા જે વિસ્તાર નક્કી કરવામાં આવે એ વિસ્તારને શું કહેવામાં આવે છે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્ર. અહીંયા યાદ રાખો તો બરોબર છે. જો અહીંયા વ્યાખ્યા લખાવું, વન્યજીવોના રક્ષણ, સંવર્ધન અને જાળવણી માટે સરકાર દ્વારા નક્કી કરાયેલા અમુક ચોક્કસ સંરક્ષિત વિસ્તારોને શું કહેવામાં આવે છે, તો વિસ્તારોને શું કહેવામાં આવે છે, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. આ પરીક્ષામાં યાદ રાખજો, રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય કોને કહેવામાં આવે છે, તો કે ભાઈ જંગલોના રક્ષણ માટે, જંગલોની જાળવણી કરવા માટે સરકાર નક્કી કરે કે ભાઈ આ જગ્યાને અભયારણ્ય, આ જગ્યાને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. વેરી ગુડ. હાલો આગળ જોઈએ, પરીક્ષા માટે આઈએમપી. ભારતની અંદર 2014 ની સ્થિતિએ 503 જેટલા અભયારણ્યો છે. આ યાદ રાખવાનું. ભારતમાં કેટલા અભયારણ્યો આવેલા છે, 503. એની અંદર 102 રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા છે, 102. અને 14 જેટલા આરક્ષિત ક્ષેત્ર આવેલા છે. 14 જેટલા શું આવેલા છે, આરક્ષિત ક્ષેત્ર આવેલા છે. એમાં ગુજરાતની વાત કરીએ તો 22 અભયારણ્ય આવ્યા છે. ગુજરાતમાં 22, 4 રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં અને 1 જૈવ આરક્ષિત ક્ષેત્ર. જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં આવેલું છે. વાઘ પરિયોજના, વાઘને બચાવવા માટે, વાઘનું જતન કરવા માટે, વાઘનું રક્ષણ કરવા માટે સરકારે ચિંતા કરી અને એક મિશન યાદ રહ્યું, એક પ્રોજેક્ટ તૈયાર કર્યો કે ભાઈ આપણે વાઘની સંખ્યાને દિન પ્રતિદિન વધારવી છે. આપણે વાઘની સંખ્યા આપણા દેશમાંથી લુપ્ત ન થાય, નાબૂદ ન થાય, એ માટે આપણે એક પ્રોજેક્ટ શરૂ કરીએ
અને એ પ્રોજેક્ટ એટલે શું? તો એ પ્રોજેક્ટ એટલે કે પ્રોજેક્ટ ટાઈગર. પ્રોજેક્ટ કયો? પ્રોજેક્ટ ટાઈગર. બરોબર, તો યાદ રાખજો. ક્યારે શરૂ કર્યો બેટા? ક્યારે શરૂ કર્યો? પ્રોજેક્ટ ટાઈગર. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રોજેક્ટ ટાઈગર અથવા એને વાઘ પરિયોજના. ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1973. ક્યારે શરૂ કરવામાં આવ્યો બેટા? 1973. વાઘ પરિયોજના ક્યારે તૈયાર શરૂ કરવામાં આવ્યું? 1973. યાદ રાખજો, ભૂલાય નહીં, ભૂલતા નહીં. પરીક્ષામાં આવશે, 1 માર્ક આપશે. પરીક્ષામાં પૂછાય વાઘ પરિયોજના વિશે સમજાવો. બરોબર છે? પરીક્ષાની અંદર પૂછાય વાઘ પરિયોજના એટલે શું, એના વિશે સમજાવો. હાલો ઝડપથી આગળ વધીએ. એના પછી સિંહ પરિયોજના યાદ રાખવાની છે. 1972 ગીર યોજના શરૂ થઈ સિંહને બચાવવા માટે. એના પછી આગળ જોઈએ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કાળિયાર ક્યાં આવેલું છે એ બધું યાદ રાખવાનું છે. આગળ જોઈ લઈએ. તો બેટા આ વાત કરી 18મું ચેપ્ટર. 18મું ચેપ્ટર પૂરું થયા બાદ 19મા ચેપ્ટરમાં ઝડપથી આગળ વધી લઈએ. જે કાંઈ પણ મુદ્દાઓ અગત્યના છે હું કહી દઉં તમને. ચાલો ઝડપથી 19મું ચેપ્ટર આપણે જોઈ લઈએ એકવાર. એક જ મિનિટ 19મું ચેપ્ટર. બેટા 19મું ચેપ્ટર તો બહુ મજાનું ચેપ્ટર છે, મજા જ આવે એવું ચેપ્ટર છે. લોક જીવન, આપણા બધાનું જીવન. બરોબર, સમય સંજોગ બદલાય, વિસ્તાર બદલાય એમ લોકોની રહેણી કેણી બદલાય, લોકોની વેશભૂષા બદલાય, લોકોની વાણી બદલાય. બરોબર છે? આ બધી વસ્તુ જો લોક જીવન આ બધાને આવડે. અહીંયા ધ્યાન આપો, જો સમજાવું. સરસ મજાનું ચેપ્ટર છે અને તમને બધાને તો આવડવું જ જોઈએ આ ચેપ્ટર. લોક જીવન, લોકોનું જીવન, આપણું બધાયનું જીવન. તમને ખબર છે પ્રદેશ બદલાય, 12 ગાવે બોલી બદલાય. બરોબર છે ને? પ્રદેશ બદલાય એમ શું બદલાય? જે તે પ્રદેશ બદલાતા. અહીંયા જુઓ, યાદ રાખો, જે તે પ્રદેશ બદલાતા બેટા શું શું બદલાય? અહીંયા ધ્યાન આપજો, મજા જ આવવાની છે. આમાં કઈ અઘરું છે નહીં કઈ. જે તે પ્રદેશ બદલાય તો શું બદલાય? તો કે ભાઈ લોક બોલી. પહેલા તો લોક બોલીમાં વિવિધતા જોવા મળે, લોકોની બોલી બદલાઈ જાય. ભાવનગરના લોકોએ કઈક શબ્દો વાપરતા હોય, સુરતના લોકોએ કઈક વાપરે. બરોબર છે? મહારાષ્ટ્રમાં જાવ તો એ લોકોની બોલી પણ બદલાય. બોલી પછી ભાષા. આપણા ભારતની અંદર 22 જેટલી ભાષા બોલાય. કેટલી ભાષા બોલાય? 22 જેટલી ભાષાઓ બોલાય છે. રાષ્ટ્રીય ભાષા આપણી હિન્દી છે, હિન્દી બધી જગ્યાએ. હાલો, ભાષા બોલાય. પછી લોક રિવાજ અને રીતભાત. લોક રિવાજ અને રીતભાત જુદી જુદી. રીતભાત. બીજી વસ્તુ કહીએ તો રહેણી કહેણી. બધા લોકોનું રહેણી કહેણી અલગ હોય, રહેણી કહેણી. ત્યારબાદ એના ધર્મો. આપણા દેશની અંદર અલગ અલગ ધર્મ વસે છે. બીજું એના તહેવારો. ત્યારબાદ લોકનૃત્યો. બરોબર, આ બધામાં વિવિધતા જોવા મળે છે કે નહીં? હા કે ના? તહેવારો જુદા હોય, એની બોલી જુદી હોય, એ જુદા જુદા ધર્મોમાં માનતા હોય. બરોબર, એની ભાષા જુદી જુદી હોય.
આવી વિવિધતા જોવા મળે અને બધા ભેગા થઈ અને શું બનાવે છે? લોક જીવન, લોકોનું જીવન. લોકો કઈ રીતે જીવે છે, લોકો કઈ રીતે વ્યવહાર કરે છે, લોકો કઈ રીતે પોતાનું જીવનને આગળ વધારી રહ્યા છે, એ બધી વાતો છે, આવડવું જોઈએ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ઓકે ઓકે ઓકે, હાલો ઝડપથી આગળ વધીએ. તો યાદ રાખી લો લોક જીવન વિશે. તો કે ભાઈ એમાં શું શું ભણવાનું હોય? તમને ખબર છે કે ભાઈ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ ભારત છે. ભારતમાં 3 ઋતુઓ છે. તમને બધાને ખબર છે ઋતુઓ કેટલી છે. પરંપરાના આધારે ઋતુના પ્રકાર કેટલા, લોકોએ ઋતુને કેટલા પ્રકારે વહેંચી, હવામાન ખાતાએ લોકોને કેટલા પ્રકારે ઋતુઓને વહેંચવામાં આવી, એ યાદ રાખો. ભારતની અંદર જો અહીંથી શરૂઆત થાય, લોકોના ખોરાકમાં વિવિધતા જોવા મળે. એનો પહેરવેશ, એના રહેઠાણ, એની ભાષા, બોલી, ઉત્સવ, તહેવારોમાં ભિન્નતા જોવા મળે છે. આમ ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય બેટા, 10મામાં પણ આવશે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. સમજાવો, એકતા ધરાવતો દેશ છે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. બેટા મને સમજાવો. પરીક્ષામાં આવો પ્રશ્ન તમને પૂછાણો હોય તો તમે કઈ રીતે સમજાવશો? હાલો મને કહો. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. બેટા સમજાવો. તો હું લખશો કે ભાઈ ભારતની અંદર અલગ અલગ ધર્મો, સંપ્રદાય, ખોરાક, ભાષા, બોલી, ઉત્સવ, તહેવાર વગેરેમાં શું જોવા મળે છે બેટા? ભિન્નતા જોવા મળે છે. શું જોવા મળે છે? ભિન્નતા જોવા મળે છે. અને આના કારણે ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ. ભારત કેવો દેશ છે? વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. બરોબર છે. ચાલો આગળ વધીએ. ત્યારબાદ માનવીય ખોરાકમાં વિવિધતા જોવા મળે. બરોબર, અલગ અલગ પ્રદેશમાં ખોરાકમાં પણ વિવિધતા જોવા મળે. બરોબર, દરિયા કાંઠે રહેતા હોય એ દરિયાઈ ખોરાક લેતા હોય. બરોબર છે. બધા દક્ષિણ ભારતમાં ભાત ને એવું ખાતા હોય તો ખોરાકની અંદર વિવિધતા જોવા મળે. આ વાંચી લેવા જેવા પાઠ છે બેટા. આમાં વાંચવાનું છે. આમાં કોઈ સાયન્ટિફિક તથ્ય નથી. એનો મતલબ કે આમાં કોઈ કોન્સેપ્ટ સમજવાનો નથી. આ વાંચવાનું છે. આ પાઠ વાંચવાના પાઠ છે. તમે વાંચશો ને તો પણ તમને આવડી જશે. સમજાય છે મારા દીકરાઓ? તો ખોરાકની અંદર વિવિધતા જોવા મળે. બરોબર છે. ત્યારબાદ આગળ જુઓ, પહેરવેશ. બધા લોકોનો પહેરવેશ અલગ હોય. રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાનના લોકો પણ કંઈક અલગ વેશભૂષા હોય. ગુજરાતના લોકો પણ કંઈક અલગ પહેરવેશ હોય. ઉત્તર પ્રદેશમાં જાઓ તો એ લોકો પણ કંઈક અલગ એના કપડાઓ પહેરતા હોય. બરોબર છે, યાદ રાખવાનું. આગળ જોઈએ, રહેઠાણ. તો રહેઠાણમાં પણ વિવિધતા જોવા મળે. એમાં એક પ્રશ્ન આ યાદ રાખજો, ગુજરાતમાં કચ્છ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણ છે. આ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ભૂંગા નામનું એક ઘાસ થાય અને ઘાસમાંથી ઝૂંપડા બનાવવામાં આવે. અને જ્યારે તમને ખબર છે કે રણોત્સવ હોય, રણ ઉત્સવ કચ્છમાં ઉજાય ને ઘોરાડો ખાતે, અને રણ ઉત્સવની અંદર આ ભૂંગાના જે ઝૂંપડા હોય એની અંદર લોકો પૈસા દઈ અને વસવાટ કરતા હોય છે. બરોબર, તો યાદ રાખવાનું છે. ભાષા. તો કે ભાઈ ભાષા જુદી જુદી બોલે છે. એના તહેવારો અલગ અલગ ઉજવાય છે. મહાકવિ કાલિદાસે કહ્યું કે મનુષ્ય ઉત્સવ પ્રિય છે. મહાકવિ કાલિદાસે આવું વિધાન બોલ્યા કે ઉત્સવ પ્રિય. આપણે બધાને ઉત્સવો જોઈએ. આખો દિવસ દરમિયાન પહેલા તો શું હતું, આવા કોઈ સોશિયલ મીડિયા હતા નહીં, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે આવા યુટ્યુબના માધ્યમ નહોતા. તો લોકો મનોરંજન કરવા માટે તો કે ભાઈ અલગ અલગ કંઈક ને કંઈક રમતો રમતા, ઉત્સવો ઉજવતા, ભવાઈ, નાટકો, આવું બધું હતું પહેલા કાંઈ આવા સોશિયલ મીડિયા હતા નહીં. તો ઉત્સવ પ્રિય પ્રજા છે. બરોબર છે, આ બધું યાદ રાખવાનું. રાજસ્થાનમાં હોળી અને ગણગોરનો તહેવાર. જો કઈ જગ્યાએ કયો ઉત્સવ ઉજવાય, આ મોસ્ટ આઈએમપી છે. આ મોસ્ટ આઈએમપી બધાને આવડવું જોઈએ. બધાએ આવડવું જોઈએ. તો કે ભાઈ જુઓ,
શું આવડવું જોઈએ? અહીંયા તો રાજસ્થાનમાં હોળી અને ગણગોરનો તહેવાર ઉજવાય. કેનો તહેવાર? હોળી અને ગણગોર. પછી રાજસ્થાનની અંદર ઘુમર નૃત્ય, કચ્છી ઘોડા, કાલબેલિયા આવા નૃત્ય રાજસ્થાનમાં જોવા મળે. પરીક્ષામાં પૂછાય કે ભાઈ ઘુમર નૃત્ય, કચ્છી ઘોડા અને કાલબેલિયા જેવા નૃત્ય ક્યાં ઉજવાય? તો રાજસ્થાન. બરોબર. ગુજરાતમાં રાસ ગરબા, તમને ખબર છે ગુજરાતની અંદર ગુજરાતી પ્રજા જ્યાં પણ હોય એ બરોબર, એ અમેરિકામાં હોય કે અમદાવાદમાં હોય, એ કાશ્મીરમાં હોય કે કેનેડામાં હોય, ગુજરાતી જ્યાં હોય અને મોજ પડે ત્યારે એ ગરબા, રાસ ગરબા લેવાનું શરૂ કરી દે. એને કોઈ જાતની મર્યાદા આવે નહીં. બરોબર. ક્રિકેટની મેચ જીત્યા હોય તો ન્યાય તે દાંડિયા રસ લેવા માંડે. બરોબર. ગરબા લેવા માંડે. મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતું છે. મહારાષ્ટ્રમાં લાવણી નૃત્ય થાય. મધ્યપ્રદેશમાં શિવરાત્રીનો તહેવાર ઉજવાય છે. શિવરાત્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે ઉજ્જૈનમાં, શિપ્રા નદીના કિનારે. બરોબર. ત્યારબાદ મહાવીર જયંતિ, નાતાલ છે, પતેતી, ચેટીચાંદ, બુદ્ધ જયંતિ આવા બધા તહેવારો ભારતમાં ઉજવાય. દશેરા છે, નવરાત્રી છે. બરોબર છે. આ બધી વસ્તુઓ ઉજવાય છે. તો એ બધું યાદ રાખવાનું છે. મેળાઓ યાદ રાખવાના. ભારતમાં જુદા જુદા જગ્યાએ મેળા. રાજસ્થાનની અંદર પુષ્કરનો મેળો ભરાય. ગુજરાતમાં તરણેતરનો મેળો ભરાય. વોઠા, અમદાવાદમાં વોઠાનો મેળો ભરાય. આ બધું યાદ રાખજો મારા દીકરાઓ, પરીક્ષામાં પૂછાય વોઠાનો મેળો ને બધું. 18 વર્ષે ભરૂચ ખાતે ભાડભૂતનો મેળો ભરાય. બરોબર. તો આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ મારા દીકરાઓ, પરીક્ષાની અંદર ખૂબ કામની છે. તહેવારો, ઉત્સવો, મેળા. બરોબર છે. અને એકવાર વ્યવસ્થિત રીતે વાંચજો. આ ચેપ્ટર વાંચવાનું છે. હજી પણ કહું છું તમને. બરોબર. આપણને આવડવું જોઈએ. આપણને આવડવું જોઈએ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બધા લોકોને બેટા આટલી વસ્તુ આવડવી જોઈએ. બરોબર. આ ચેપ્ટરને એકવાર રિવિઝન કરી લેજો, વ્યવસ્થિત રીતે જોઈ લેજો, તમને આવડી જશે. બરોબર. આમાં કાંઈ વધારે છે નહીં. પછી ત્યારબાદ નૃત્યો યાદ રાખજો. અસમની અંદર કયું નૃત્ય? તો ભાઈ બિહુ. ઓડિશાની અંદર ઓડિસી નૃત્ય. ઓડિસી નૃત્ય ક્યાં થાય? તો કે ભાઈ ઓડિશાની અંદર. બરોબર છે. જગન્નાથપુરીમાં રથયાત્રા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા. બરોબર. બિહારની અંદર છઠ પૂજા, ભૈયા દૂજ એટલે કે ભાઈ બીજ. બરોબર. આવા બધા તહેવારો ઉજવાય છે. તો આ વસ્તુ તમને બેટા આવડવી જોઈએ. તો મારા દીકરાઓ, અહીંયા 18-19મું ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. કાલે એક ચેપ્ટર બાકી છે અને એ છે 20મું ચેપ્ટર. એ આપણે ભણાવશું. બરોબર છે. તો તમામ વિદ્યાર્થી મિત્રોને ફરીવાર એક્ઝામ નજીક છે. કોઈ પણ જાતનો ડર નહીં રાખવાનો. મહેનત કરવી આપણા હાથમાં છે. પરિણામ ઈશ્વર આપણને આપશે. આપણે જેવી મહેનત કરશું, આપણે જેવી દાનતથી મહેનત કરશું, પૂરેપૂરી શ્રદ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને આપણા કામ પ્રત્યે વિશ્વાસ રાખીને જો મહેનત કરશો તો તમને ધારું પરિણામ મળશે, મળશે ને મળશે બેટા. પણ જો આપણે દાનત બગાડશું, જો આપણે વેઠ ઉતારશું તો પરિણામ એવું જ મળશે. કેવું છે ને, જેવું કરો એવું ભરો, જેવું વાવો એવું લણો, જેવું કરશો એવું પામશો ભાઈ. મહેનત કરશો, પોતે ઘસાશો તો ઉજળા બનશો. સૂર્ય તપે છે, પરિશ્રમ કરે છે, સૂર્ય પોતે તપે છે. આના કારણે આખા જગતમાં એનો પ્રકાશ, એનું તેજ, બરોબર છે, આખા જગતને ઉજ્જવળ કરે છે. એવી રીતે મહેનત કરજો. મહેનત વિના કાંઈ શક્ય જ નથી. મહેનત કરવી પડે, કરવી પડે, કરવી પડે. સફળતાનો મંત્ર છે મહેનત, પુરુષાર્થ, પણ દાનત હારી રાખવાની. અને છેલ્લે મહેનત કરી અને એ મહેનતનું જે ફળ છે, એ મહેનતનું જે ભાથું છે, એ છેલ્લે ઈશ્વરને સમર્પિત કરી દેવાનું. ભગવાનને માનતા હોય તો ભગવાનને, અલ્લાહને માનતા હોય તો અલ્લાહને, તમે જે કોઈ પણ દેવી દેવતાઓને માનતા હો એમ કહેવાનું ભગવાનને કે મેં તો મહેનત કરી છે, હવે પરિણામ આપવું કે નહીં એ તમારા હાથમાં છે.
આખા હળવા ફૂલ થઈ અને પરીક્ષા ખંડમાં જવાનું અને સરસ મજાનું ભગવાનનું નામ લઈ અને પરીક્ષાની શરૂઆત કરવાની. ધાર્યું પરિણામ મળશે મળશે અને મળશે. Painted, Painless Learning.